પ્રોડક્ટ આવી આપણી દુકાનમાં, નવી પ્રોડક્ટ આવી. કાલના બ્લોગમાં મારે ભૂલ આવી. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા આજના બ્લોગમાં. આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી. અને કાલ મેં તમને કીધું હતું કે હું તમને દર્શન કરાવીશ, તો ચાલો આપણે દર્શન કરી નાખીએ. મેં તો દર્શન કરી લીધા છે. હું તો કહેવાનો આ બેઠો હતો, આમે નહોતો બેઠો એમ કે ત્યાં અવિનાશ કાકાની બધા નહોતા. પછી વાત પહેલાં મહાદેવ મહાદેવ થઈ ગયા મસ્ત મજાના દર્શન. તો ગાઈસ કાલ મેં તમને કીધું હશે કે આપણે કેરમમાં શું વાંધો આવ્યો, હું છું કાચનું કેમ કેન્સલ થયું. તો એમાં એવું હતું કે હું અને ઋતિક બે ગયા કાચ નખાવા. એટલે પહેલાં પ્રાઇસ પૂછવા ગયા હતા કે ભાઈ કેટલી છે એમ. એણે એમ કીધું કે 850 થી 900ની વચ્ચે તમને કાચ ફિટ કરી દઈશું એમ. તો મેં કીધું 850 મેં મોંઘા પડે મેં કીધું. અને એ કે તોય પાછી કે કાચ પાછું હાવ ઓલો લાસ્ટ ક્વોલિટી એમ, બીજું એક કાચ છે જ નહીં. પછી આમ કહેવાય ને કે ઓલું ને એમ પ્રોફેશનલ કાચ નહીં એમ કે ભાઈ ગમે આમ રમવા કાંઈ વાંધો નહીં. કે તમે કે જોરથી મારશો તો જે ફૂટવાના તમારે ચાન્સ રહેશે એમ કાચમાં. તો મેં તો એક તો 900 850 કે 900 કીધા બરાબર. અને પાછું ગેરંટી નહીં લેવાની. એટલે મેં કીધું કે હાલને હવે વિચાર્યું આપણે. અને ઋતિક કે મામા કે એટલાને તો એ કે કેરમય નથી આવી. તો મેં કીધું એ વાત તારી સાચી. મેં કીધું એ ન કરાય. મેં કીધું સારું આપણે તો બસ. મેં કીધું હવે તમને કહી દો કાલના બ્લોગમાં. પછી મેં કાંઈ કીધું નહીં. અને મજા આવી. આજનો દિવસ વાતાવરણ બહુ મસ્તીનું છે. હા એ સન્ના એ મજા આવે ને પશુ પક્ષીની અવાજ આવતો હોય. અને હું તો આમ કહેવાય ને કે હરિયાળી જોઈને તો આમ તમારે કેટલું મસ્ત હરિયાળી. અને હું તો નાગદાદા ગોતતો તો મેં કીધું કદાચ મળી જાય તો. એમ નાગદાદા મળે નહીં, એ આપણા નસીબમાં હોય ને તો જ મળે. બીજા બધા નાગદાદા કેવા દેખાય ને આ મને તો એ દેખાણ જ નથી. રોજ આપણે મહાદેવના મંદિર આવી એટલે ખાલી કહું છું. બાકી આપણે હારે ન મળે એ સારું બાપા. મને બીક લાગે કારણ કે ખતરનાક હોય. મને છે ને એ વિડીયો હું જોઉં ને તોય મને સપના આમ રાતે વિચાર આવે કે હાલે નાગદાદા છે અમારી બાજુમાં એમ. તો કાંઈ નહીં, આજની શરૂઆત મસ્તીની થઈ છે. અને કોણ કોણ મેળામાં જઈ આવ્યું છે મને કોમેન્ટ કરતી છો. અમે હજી ગયા નથી મેળામાં કારણ કે મેળો રાતે હોય, મારે રાતે બ્લોગ પૂરો થઈ ગયેલો હોય. અને કરી દઈએ ફાટક બંધ કેમ કે અહીંયા દાદાએ ઓલો જુગાડ કર્યો તો એ પણ કેન્સલ થઈ ગયો છે. ચાલો લેટ્સ ગો ઘરે. અને સાંજે કાંઈ રમવાની મજા આવી છે. કેરમ કેવી મજા આવી. ઋતિકને પૂછજો જ ખરા કેવી મજા આવી. અરે બાકા જીકી બોલી ગઈ. હું હાલો હમણાં તમને ઘરે જઈને કહું ને તમે હવે રસ્તાની એન્જોય કરો મસ્ત મજાની. પેટ્રોલનો એક જ ખૂટો છે પણ આપણે હજી કાલ જ પુરાવ્યું છે પેટ્રોલ. અને આ ગાડીનો નંબર તો જો 003 002 હોત ને તો મારો ફેવરેટ નંબર થઈ જાત. પણ આ તો 003 છે. મસ્ત નંબર છે. બાકી જોયું તમે જોઈ લો. ફિલહાલ ઘરે આવી ગયો છું. વાગી ગયા છે 10. હમણાં ચાય નાસ્તો કરી નાખો. અને દુકાનમાં આપણે એક નવી વેરાયટી ચાલુ કરી છે. કઈ વેરાયટી છે હમણાં હું તમને ઘડી કરીને કહું છું. પહેલાં ચાય નાસ્તો કરી નાખું અને થોડું કામ છે એટલે એ પતાવી દઉં. અને મારો બ્લોગ ચાલુ હોય ને તે ટ્રેક્ટર ને રિક્ષા ને ટેમ્પા ને બધાય આવે તે જ આવે. તો કાંઈ આવી ગયો છું દુકાનમાં. ચાય નાસ્તો થઈ ગયો છે અને મજા આવી ગઈ ચાય નાસ્તો કરવાની. અને હું તમને કહેતો હતો કે નવી પ્રોડક્ટ આવી આપણી દુકાનમાં. નવી પ્રોડક્ટ આવી કઈ છે? આ પ્રોડક્ટ જોઈ શકો તમે. આપણે પોપકોર્ન ચાલુ કર્યા છે. પછી આવડો ઊંધિયું બબલું પણ ચાલુ કર્યું છે, નવું આવ્યું છે. પછી એ પોપકોર્ન, પછી ઓલા બટકા તો છે જ તે આપણે. તો જે કોઈ મિત્રોને આપણી દુકાને પોપકોર્ન ખાવા હોય તો વ્યાવ આપણી શોપે છે. આપણે નવા ચાલુ કર્યા છે, આજથી ચાલુ કર્યા છે સાંજે તે.
અને 10 રૂપિયાનું એક હશે. અને મહાદેવના મંદિરે લાલ જો હમરે મારી ગાડી લાલ કલરની કેટલી મસ્તીની દેખાય છે, ચમકે છે લાલ લાલ ને બ્લેક. 11:19 થઈ છે. હમણાં જવાનું છે આપણે ઋતિકને મૂકવા. તો ઋતિક અત્યારે ફ્રેશ થાય છે, નાહી ધોઈ અને થોડુંક જમે છે, પછી જમીન પછી આપણે નીકળીએ ઋતિકને મૂકવા. અને ગાઈસ મારે કાલના બ્લોગમાં ભૂલ આવી છે. કઈ ભૂલ છે મને કોમેન્ટ કરી દેજો. કાલના બ્લોગમાં મારે ભૂલ આવી, વાળ કપાવવાની જરૂર છે. વાળ થોડાક મારા વધી ગયા છે અને વાળ કપાવવાની હવે ખાસ જરૂર છે, મને એવું લાગે છે. કેમ કે હવે કંટાળી ગયો આમાં કરીને પાછું. અને મારો પપ્પા જ્યાં છે માલ લેવા સવારમાં, અને માલ તો લગભગ સ્ટેશન રોડેથી લાવવાનો છે. કેમ કે ઘીની ડબ્બીઓ નથી, શું કહે કોલગેટ ને એવું નથી, પછી પાવડર ને એવું પણ નથી. હા 12 વાળી છે દાદા. ગ્રાહક આવી ગયા છે અમારે. અને જો આમે કુટીઓ અને અમે મારી ગાડી પણ છે. હવે ખંજોળી પેલા છે ને આપણે લઈ લેવી ગાડી. શું છે મોટબા? મોજા એક જ જોડી છે એમ? મોજા 2 જોડી હતા. હે ચાલો કાંઈ હવે ઋતિકને મૂકવા જાઉં છું. લાવો હાલો જલ્દી આવજો. મારા વાળ વધી ગયા છે. કાલમાં ટકો કરી નાખવાનો વિચાર છે પાછો. આજકાલ પણ એમ તો ટકો નહીં, પણ ખાલી કપાવા જ છે. આઈટમ એક નંબર છો યાર, મસ્તીની આઈટમ છે આ. ગાઈસ ફાટક બંધ થઈ ગયું છે અને એટલે મારે જવું હોય તો હું હેઠેથી વહી જાઉં, પણ આપણે હેઠે જ જવું. આપણે ટ્રેન લેવાની છે વિડીયોમાં. ઋતિકને મૂકીને સીધો અહીંયા આવ્યો. અહીં તો ફાટક બંધ છે. મેં તો હાલ વિડીયો તો આપણે ઉતારી લેવી. વિચારું છે કે હું બોલું. કાંઈ નહીં, તો આવી ગયો છું. 12:15 થઈ ગયા છે અને ગાડી મેં સામે પાર્કિંગ કરી છે. જો આમ મારા દેખાય. અને આવડી અહીંયા છે, અહીંયા તડકામાં હતી. એ કોઈને એવી કાંઈ ખબર અમારે પડે નહીં ગાઈસ ઘરમાં, કે ગાડી તડકામાં પડી હોય તો આપણે સૈયા લઈ લઈએ. તો બસ એ તડકામાં હોય. અને હું આવીને તરત મેં તડકામાંથી લઈ લીધી ને સૈયામાં મૂકી દીધી. અને ઓલી પણ સૈયા છે. અને મારા પપ્પા માલ લેવા જતા મેં તમને કીધું હશે. અને જો આ લાવ્યા બુલેટ મીઠું અને આવડું આ એક નાનું કેમ એમ છે, નાનું મોટું આટલું મોટું આખું લાવ્યો હતો. આખો કટ્ટો બુલેટ મીઠુંનો આખો કટ્ટો લઈને બી આવ્યા. અને એકલા લઈને આવ્યા. મેં જોયા હતા વચમાં આવતો હતો ને, તો વચમાં મને આમાં મળ્યા હતા. એનું ધ્યાન નહોતું, મારું ધ્યાન હતું. વાગી ગયા છે 1 અને આવી જશે મોમ. હું હાલો જમવા બેસી જાઉં છું હે ને? તો બેસી જાય જમવા. બટેટાનું શાક છે, રોટલી છે, છાશ છે, મજા આવશે. અને આ જો અહીંયા કાંઈક કરે છે મોમ, સાલા ઉકળે છે. અને હું જાઉં છું ઋતિકને લેવા. સારા હોતા નીકળી ગયું. તો ઋતિકને લઈ આવું ગાડી. જો હમરો તમારે પણ આવડિયા લઈને જવાનું છે મારે. આવી ગયો ઋતિકભાઈની સ્કૂલે. હવે ઋતિકભાઈ હમણાં આવશે. નાસ્તો આ ગાડી લઈને આવ્યો ગાઈશ. કે ઓલી ગાડી આવો ન અત્યારે છે ને આરામમાં હતી, એટલે મેં તો આપણે આ જ લઈને જાવીને મેં તો હમણાં આવે એટલે તમને મળાવું ઋતિકભાઈને. અને હું તો બહુ વહેલો આવી ગયો છું. કેટલા વાગે ખબર છે? 5:15 પહોંચી ગયો હતો. 5:45 પહોંચી ગયો. અને 5:30 રજા પડે. અત્યારે કેટલી થઈ છે? 5:26 થઈ. 10 મિનિટ પહેલો આવ્યો. બોલો 10 મિનિટ નહીં, પણ આમ તો 15 મિનિટ પહેલો આવ્યો. તો હમણાં ઋતિકભાઈ આવે પછી કેરમ રમ્યા આપણે ઘરે જઈને. આવી જાઓ ઋતિક. ચાલ ભાઈ. ના રે ના. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mom.
જ્યોતિકને લઈને આવી ગયો છું અને હવે જવાનું છે માલ લેવા. ગજબ છે. હવે નાનું ભાઈ ડ્રાઇવિંગ કરશે. હવે હું થાકી ગયો. પાંચ વાળા અને 10 વાળા માવા વાળવાના છે ગાઈસ અને માલ લઈને આવી ગયા. નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો. તો ફટાફટ આપણે વાળી નાખીએ માવા. એન્ડ ગાઈસ બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વળાઈ જાય છે માવા. ખાલી 5 વાળા જ વાળ્યા અને હજી 10 વાળા તો હજી બાકી છે. મારી મમ્મી હમણાં હું અત્યારે એડિટિંગ કરતો હતો ને તો મારા મમ્મી કહે કે માવા વળવાના છે કે નહીં એમ. તો થઈ ગયો નવરો. મેં કીધું થોડુંક બાકી છે. મેં કીધું હમણાં આવું હાલો. તો 10 વાળા પણ હમણાં ઘડીક રહીને વાળવા પડશે અને આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. લાંબો બ્લોગ થઈ જશે. વાગ્યા છે 7:30 કાલની જેમ મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.